शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्रीशङ्करानन्द गुरुपादाम्बुजन्मने सविलासमहामोह ग्राहग्रासैककर्मणे। 161 श्लोकથી स्वभावजेन कौन्तेय निबद्धस्वेन कर्मणा कर्तुं नेच्छसि यन्मोहात् करिष्यस्य वशोऽपि तत्। नानिच्छन्तो न चेच्छन्तः परदाक्षिण्यसंयुताः सुखदुःखे भजन्त्येतत् परेच्छापूर्वकर्म हि। कथं तर्हि किमिच्छन्निति एवमिच्छा निषिध्यते। नेच्छा निषेधः किन्त्विच्छा बाधो भर्जितबीजवत्। भर्जितानि तु बीजानि सन्त्यकार्यकराणि च। विद्वदिच्छा तथैष्टव्या असत्वबोधान्न कार्यकृत। આમ ગ્રંથકારે 3 પ્રકારનું પ્રારબ્ધ બતાવ્યું: ઈચ્છા પ્રારબ્ધ, અનિચ્છા પ્રારબ્ધ, અન્યેચ્છા પ્રારબ્ધ કે પરેચ્છા પ્રારબ્ધ. એ ત્રણેય પ્રકારના પ્રારબ્ધના સમર્થનમાં એમણે શાસ્ત્રમાંથી કેટલાક વાક્યો પણ ઉદ્ધૃત કર્યા, મુખ્યત્વે ભગવદ્ ગીતામાંથી. ઈચ્છા પ્રારબ્ધની વાત કરી કે મનુષ્યને એવી પ્રબળ ઈચ્છા જન્મે છે કે જેથી પોતે જ સુખ દુઃખ નોતરે છે. તદા દુઃખેર્ન લિપ્યેરન નલ રામ યુધિષ્ઠિરાહ. આમ નલ રામ યુધિષ્ઠિર વગેરે દૃષ્ટાંત આપીને બતાવ્યું કે કેવી રીતે પોતાની ઈચ્છાથી સુખ દુઃખને મનુષ્ય નિમંત્રણ આપતો હોય છે. અનિચ્છન્ન વિવાર્ષણેય બલાદિવ નિયોજિત. ભગવદ્ ગીતાના 3જા અધ્યાયથી બતાવ્યું કે કામ અને ક્રોધ વગેરે જે આવેગો છે એ મનુષ્યને એની ઈચ્છા વિરુદ્ધ, ઈચ્છા ન હતો પણ બળ જબરી એની પાસે કર્મ કરાવે છે, એને સુખ દુઃખ ભોગડાવડાવે છે. અને ત્રીજું, નાનિચ્છન્તો ન ચેચ્છંત. ક્યારેક એવું બને કે ઈચ્છા પોતે ના કરે, અનિચ્છા પણ ન હોય પણ અન્યની ઈચ્છાથી પ્રેરાઈને. પરદાક્ષિણ્ય સંયુતા. બીજા પર દયા કરવાની, બીજાને મદદ કરવાની ઈચ્છાથી પ્રેરાઈને. સુખ દુઃખે ભજંતી એતદ પરેચ્છા પૂર્વકર્મ હિ. તો આ રીતે બીજાની ઈચ્છાથી પ્રેરણા જયારે મનુષ્ય કર્મ કરે એમાં પોતાની પણ ઈચ્છા અનિચ્છા પણ નથી. અને આપણે અન્યેચ્છા પ્રારબ્ધ કહીએ. એટલે આવું કહ્યું: ઈચ્છા પ્રારબ્ધ, અનિચ્છા પ્રારબ્ધ, અન્યેચ્છા પ્રારબ્ધ. પરંતુ હવે આ બધાનો નિર્ણય કરવો એટલો સરળ નથી હોતો. આમ તો પ્રારબ્ધ અને પુરુષાર્થ એ બે વચ્ચે નિર્ણય કરવો મુશ્કેલ હોય છે કે પ્રારબ્ધને કારણે કશું થયું કે પછી પુરુષાર્થને કારણે થયું.
અર્થાત પ્રારબ્ધની મર્યાદા ક્યાં છે, પુરુષાર્થની સીમારેખા ક્યાં છે એ નક્કી કરવું મુશ્કેલ છે. એટલું જ કહેવાય કે દરેક ઘટનામાં પ્રારબ્ધ અને પુરુષાર્થ બંનેનો કોઈનો કોઈ પ્રકારનો ફાળો હોય છે. અર્થાત માત્ર પ્રારબ્ધ નથી, પુરુષાર્થ પણ છે, માત્ર પુરુષાર્થ નથી, પ્રારબ્ધ પણ છે. અર્થાત એવું કંઈક છે જે મનુષ્યના કાબુમાં છે, જેને આપણે પુરુષાર્થ કહીએ, અને એવું ઘણું બધું છે જે મનુષ્યના કાબુમાં નથી, આપણે એને પ્રારબ્ધ કહીએ. આમ દરેક સંજોગોમાં એવી કેટલીક વસ્તુઓ હોય છે જે મારા નિયંત્રણમાં હોય, જેના વિશે હું કંઈક કરી શકું, આપણે એને પુરુષાર્થ કહીએ, સ્વતંત્રતા. અને દરેક સંજોગોમાં એવું એટલું બધું હોય છે જે આપણા નિયંત્રણમાં હોતું નથી, જે ઈશ્વરે રચેલું હોય, આપણે એને પ્રારબ્ધ કહીએ. હવે જે પ્રારબ્ધ છે, કયા પ્રકારનું પ્રારબ્ધ છે, ઈચ્છા પ્રારબ્ધ, અનિચ્છા પ્રારબ્ધ, અન્યેચ્છા પ્રારબ્ધ, આ બધું નક્કી કરવું મુશ્કેલ છે. સ્વામીજી પણ હવે કોઈકની સ્કૂટરની પાસે હું બેઠો હોઉં અને પેલાએ કઈ ગડબડ કરીને પછી એક્સિડન્ટ થયો અને મને આ કઈ ઈચ્છા કહેવાય? અને બધા એક સાથે બસમાં અને ટ્રેનમાં કે જતા હોય ને એક્સિડન્ટ, આ કયું પ્રારબ્ધ કહેવાય? એટલે કયું પ્રારબ્ધ કહેવાય મુશ્કેલ છે. હુલ્લડ થયું ને આપણે ક્યાંક વચમાં આવી ગયા ને આપણને કંઈક વાગી ગયું, કઈ ઈચ્છા કહેવાય? એટલે આ મારો શું, હમણાં જ ધરતીકંપ થયો તાઇવાનની અંદર, લોકો કહે કે ભાઈ અમે શું પાપ કર્યા છે, અમે શું પાપ કર્યા છે કે અમને આ પ્રકારની સજા ભગવાન કરી રહ્યો છે. એટલે આવી જાતની જયારે આવી કુદરતી હોનારત થઈ ત્યારે એમાં આપણા પાપને કારણે થયું? સામૂહિક પ્રારબ્ધ છે કે સમૂહમાં લોકોએ પાપ કર્યા છે એને કારણે થયું, કે પછી ઈશ્વરની ઈચ્છાથી થયું, અનિચ્છાથી થયું, કે શું થયું? એ બધું નક્કી કરવું મુશ્કેલ છે. એટલે આ બધી વસ્તુની પાછળ બહુ જ માથાકૂટ કરવાની જરૂર નથી હોતી. આની પાછળ બહુ સમય બગાડવો કે શક્તિનો વ્યય કરવો, આથી કંઈ વળવાનું નથી. આ પ્રારબ્ધ આપણી વાત કરી, આ તો વિદ્વત પુરુષની વાત થઈ રહી છે, પણ આપણા વ્યવહારિક જીવનની અંદર આ બધાનો બહુ નિર્ણય કરવો કઠિન હોવાને કારણે આ બધું પ્રારબ્ધ વગેરે વસ્તુ એટલા જ મને કહેવામાં આવે છે કે જેથી આપણે કોઈને દોષ ના આપીએ. એમ કરી એટલે એના માટે કોણ જવાબદાર છે? કોઈ જવાબદાર નથી. અને આ રીતે આપણે જવાબદારી અર્થાત પોતાની જાત પર દોષારોપણ કરવાથી મુક્ત રહીએ. અને પ્રારબ્ધ છે એટલે એને કર્યું, મારું પ્રારબ્ધ છે માટે એને આવું કર્યું, એમ કરીને બીજા પર પણ દોષારોપણ કરતા અટકીએ. એમ કરીને આપણું પોતાનું જ મન દોષારોપણથી મુક્ત રહે અને આપણે આગળ ચાલીએ. ટૂંકમાં આપણે અટકી ના પડીએ. બાકી એવું થાય છે ને કે કઈ ઘટના બને ને આપણે જયારે એની આપણે સમજાવી ના શકીએ ને આમ કેમ થયું, તો ક્યારેક આપણે ત્યાં જ અટકી પડતા હોઈએ છીએ કે ભાઈ આની જ્યાં સુધી સમજ ના આવે ત્યાં આગળ નહીં વધુ. ઘણી વાર ઘરની અંદર પણ કોઈ આપણી અત્યંત નજીકની વ્યક્તિનું મૃત્યુ થયું ને આપણે કે આવું કેમ થયું, અહીં મને કેમ થવું જોઈએ, આને કેમ થવું જોઈએ? હવે એ વસ્તુની સમજ ના મળે એટલે બસ આ માણસ વ્યક્તિ અટકી જ જાય. એક જ છે કે દુનિયાની બધી વસ્તુઓ આપણે સમજાવી શકતા નથી હોતા, આપણે કશું સમજાવી શકતા હોતા નથી આપણા અલ્પ જ્ઞાનને કારણે, પણ છતાં સામાન્ય જવાબ આપી શકાય આ પ્રારબ્ધ વગેરેના, એથી વધારે કંઈ ના કહી શકાય. પણ આ બધી વસ્તુઓ શેને માટે છે? જેથી આપણે ભૂતકાળ અને ભૂતકાળમાં રાખી શકીએ અને ભવિષ્યમાં આગળ વધી શકીએ, જેથી આ ઘટનાઓને કારણે આપણું જીવન ના અટકી પડે. એ આમાં મુખ્ય હેતુ છે. પણ વાત કરી કે ચાલો જ્ઞાની પુરુષ માટે પણ પ્રારબ્ધ નામની વસ્તુ છે. એ પ્રારબ્ધ આ ત્રણમાંથી કોઈ એક પ્રકારની ઈચ્છા જન્માવી શકે અને આ રીતે જ્ઞાની પુરુષમાં પણ ઈચ્છા હોઈ શકે એવું આ ગ્રંથકારે, એવું સ્થાપિત કરવા માટે ગ્રંથકારે પ્રારબ્ધની આ લાંબી ચોડી ચર્ચા કરી. કથમ તરી કિમ ઈચ્છનિધિ એવમ ઈચ્છા નિષિધ્યતે. આપ કહો છો કે જ્ઞાની પુરુષમાં પણ ઈચ્છા હોઈ શકે પ્રારબ્ધને કારણે, ત્યારે આ શ્લોકમાં તો જ્ઞાની પુરુષમાં ઈચ્છાનો નિષ્કિમ ઈચ્છન, એનામાં કઈ ઈચ્છા હોય, કઈ વસ્તુની ઈચ્છા કરીને? અર્થાત એની ઈચ્છા યોગ્ય કોઈ વસ્તુ રહી જ નહીં, માટે એનામાં ઈચ્છા જ ના હોય. તો આ શ્લોકમાં તો જ્ઞાની પુરુષ માટે ઈચ્છાનો અભાવ બતાવવામાં આવ્યો છે,
જ્યારે આપ તો કહો છો કે એનામાં ઈચ્છા હોય, તો પછી આપ એને સમજવું કેમ? એટલે કહ્યું ન ઈચ્છા નિષેધ હૈ. કેમ ઈચ્છન અર્થાત શેની ઈચ્છા કરતો? એટલે એની ઈચ્છા કરવાનો કોઈ વિષય નથી એમ કરીને જયારે કહેવામાં આવે છે ત્યારે ઈચ્છાનો અભાવ નથી બતાવતા. કિંતુ ઈચ્છા બાદ હૈ, એની ઈચ્છાનો બાદ, ઈચ્છા માત્ર એક સ્વરૂપથી છે પરંતુ એની કોઈ વાસ્તવિક અસર નથી એ બતાવે, ઈચ્છાનો બાદ બતાવે છે. અર્થાત જ્ઞાની પુરુષના મનમાં ઈચ્છા જન્મે ખરી પરંતુ એ ઈચ્છાને મિથ્યા જાણતો હોવાને કારણે એ ઈચ્છા ન હોવા બરોબર છે. કેમ ઈચ્છન? ઈચ્છા જન્મે તો પણ ઈચ્છા ન હોવા બરોબર છે, કારણ કે એને ઈચ્છા, એના માટે ઈચ્છા મિથ્યા છે, ઈચ્છાનો વિષય મિથ્યા છે, એના માટે ઈચ્છા મિથ્યા છે. કિંતુ ઈચ્છા બાદ ભર્જિત બીજવત, જેમ પેલા બીજને શેકી નાખવામાં આવે હોય અને બીજ રૂપે દેખાય, સ્વરૂપ રૂપે દેખાય, પરંતુ એની અસર ઉત્પન્ન કરવા માટે હવે એનામાં ક્ષમતા નથી. તેવી રીતે આ જ્ઞાની પુરુષની ઈચ્છા પણ કોઈ પ્રકારનું અંકુર ઉત્પન્ન કરી શકતો નથી, કોઈ ફળ ઉત્પન્ન કરી શકતું નથી. ભર્જિતાની તો બીજાની સંતિ અકાર્યકરાણી છે. જેવી રીતે બીજને શેકવામાં આવે ત્યારે પોતાનું કાર્ય અર્થાત અંકુરનું ઉત્પન્ન કરવાનું કાર્ય હવે કરી શકતું નથી. વિદ્વદ ઈચ્છા તથા વિદ્વદ ઈચ્છા પણ એ પ્રકારની જ છે. એષ્ટવ્ય અસત્વ બોધાત, કારણ કે વિદ્વાન જાણે છે કે આ જગત ઈચ્છાના વિષયો બધા મિથ્યા છે અને માટે ઈચ્છા પણ મિથ્યા છે. આમ ઈચ્છાના મિથ્યાત્વના બોધને કારણે ઈચ્છા હોય છતાં પણ એની કોઈ પ્રકારની અસર નથી. ન કાર્યકૃત, સામાન્ય અજ્ઞાની મનુષ્યમાં ઈચ્છા જે પ્રકારનું કાર્ય કરે, જે પ્રકારના પ્રત્યાઘાતો જન્માવે, જે પ્રકારની મુશ્કેલીઓ સર્જે, જે પ્રકારની રાગ દ્વેષની પરંપરા, ઈચ્છાઓની પરંપરા સર્જે, આમ સામાન્ય મનુષ્યમાં ઈચ્છા જન્મે ઈચ્છા સ્પૃહા જન્માવે. અગ્નિમાં જેમ લાકડું નાખવામાં આવે તો અગ્નિ વધારે પ્રજ્વલિત થાય, તેવી રીતે અજ્ઞાની પુરુષમાં જન્મત ઈચ્છા, એનામાં ઈચ્છાનો વધારો કરનારી નીવડે છે. અને અજ્ઞાન જયારે હોય ત્યારે એ જ ઈચ્છા અનેક પ્રકારના અનર્થ ઉત્પન્ન કરનારી હોય છે, પરંતુ જયારે જ્ઞાન હોય ત્યારે ઈચ્છા કોઈ પ્રકારની અસર ઉત્પન્ન કરનારી નથી એ બતાવ્યું. હવે 165માં શ્લોકની ચર્ચા આગળ ચલાવે છે. નનુ તર્હિ વિદુષ ઈચ્છા એવ ન અંગીકર્તવ્ય. ભાઈ આપ એમ કહેતા હો કે એ જાણે છે કે આ જગતના વિષયો મિથ્યા છે, તો પછી એનામાં ઈચ્છા જન્મવી જ ના જોઈએ. તર્હિ વિદુષ ઈચ્છા એવ ન અંગીકર્તવ્ય, તો પછી આપણે એવું કહેવું છે કે વિદ્વાનમાં આ તત્વવેત્તામાં ઈચ્છા છે જ નહીં. કારણ કે જયારે જગતના વિષયો મિથ્યા છે એવું જ્ઞાન હોય ત્યાર પછી એને ઈચ્છા કેમ જન્મી શકે? ફલ અભાવાત, અથવા એમ પણ કહી શકાય કે ઈચ્છા ક્યારે કહેવાય? ઈચ્છા પોતાનું ફળ જન્માવતી હોય ત્યારે. ઈચ્છા બીજ સમાન છે, તો બીજ ક્યારે કહેવાય? જયારે અંકુર ફૂટે ત્યારે. તેવી રીતે જ્ઞાની પુરુષની ઈચ્છા જો કોઈ પ્રકારનું ફળ ન જન્માવતી હોય તો ઈચ્છા છે એમ કેમ કહેવાય? અંદર ઈચ્છા છે કેમ ખબર પડે? જમીનની અંદર બીજ છે ખબર કેવી રીતે પડે? એમાંથી કશો અંકુર ફૂટે કંઈક ઉગે ત્યારે ખબર પડે કે આમાં બીજ છે. તો તેવી રીતે કારણનું અનુમાન આપણે કાર્યના અસ્તિત્વથી કારણના અસ્તિત્વનું અનુમાન કરતા હોઈએ છીએ. તે જ રીતે કોઈના મનમાં ઈચ્છા છે એવું આપણે ક્યારે કહી શકીએ? ઈચ્છાનું જે સામાન્ય ફળ મળતું હોય એ ફળ કે પરિણામ જોઈએ ત્યારે. તો આપના કહેવા પ્રમાણે જ્ઞાની પુરુષમાં ઈચ્છાનું કોઈ પ્રકારનું ફળ છે જ નહીં, અને તો પછી એના મનમાં ઈચ્છા છે એમ પણ આપ કેમ કહી શકો? ફલ અભાવાત, એટલે કારણનું અનુમાન આપણે કાર્યથી કરીએ. જયારે કાર્ય આપણે પ્રત્યક્ષ ન જોઈ શકતા હોઈએ ત્યારે અનુમાનનો વિષય બને. કોઈ વસ્તુ પ્રત્યક્ષ આપણે ન જોતા હોઈએ ત્યારે અનુમાનનો વિષય બને. જેમ કે આપણે અગ્નિને પ્રત્યક્ષ ના જોઈએ તો ધુમાડા પરથી અનુમાન કરી કે અગ્નિ હોવો જોઈએ, તેમ બીજ પણ જમીનમાં દટાયેલું હોવાને કારણે આપણે એને પ્રત્યક્ષ ના જોઈ શકીએ અને માટે અંકુર પરથી અનુમાન કરી કે બીજ હોવું જોઈએ. એકદમ આંબાનો છોડ, એકદમ જ આપણે જોઈએ ચોમાસામાં આંબાનો છોડ ઉગી ગયો, ઓહો અંદર કોઈ ગોટલો નાખ્યો હશે, અંદર ગોટલો આમ ફેંક્યો હશે એને કારણે આંબો ઉગ્યો. એટલે આંબાનું બીજ છે એવું અનુમાન કરીએ એના પહેલા છોડ પરથી. તો તેવી રીતે કોઈના એમાં પણ ઈચ્છા છે એવું અનુમાન ક્યારે કરી શકીએ? ઈચ્છા જયારે પોતાનું પરિણામ જન્માવે ત્યારે.
પણ આપ કહો છો જ્ઞાની પુરુષમાં ઈચ્છા કોઈ પ્રકારનું પરિણામ કે પ્રત્યાઘાત જન્માવતી નથી, અને તેથી ઈચ્છા છે એમ જ કેમ કહી શકાય? તો કે છે ફલ અભાવ અસિદ્ધ. એવું નથી. જ્ઞાની પુરુષની ઈચ્છા પણ કોઈ પ્રકારનું ફળ જન્માવે છે, નથી જ જન્માવતું એવું નથી, જન્માવે છે. ભોગ લક્ષણ ફલ સદભાવાદી. જ્ઞાની પુરુષ પણ કંઈક કંઈક વિષયનો ભોગ કરતો હોય છે. એ પણ કોઈક વિષયનો ભોગ કરતો હોય છે. એ કહે છે ભાઈ આજે ભાઈ ખીચડી બનાવો, આજે કઈ ભાખરી બનાવો, આજે કઈ લીડલી બનાવો, આજે કઈ ફલાણું બનાવો, આજે જરા કોફી બની જાય, આજે જરા એવું એ ધારો કે. એટલે ભોગ લક્ષણ ફલ સદભાવાત. આમ ભોગ લક્ષણ ફલ, ભોગ જેનું લક્ષણ છે એવા પ્રકારનું ફળ જ્ઞાનીમાં પણ દેખાય છે. અર્થાત જ્ઞાની પુરુષને પણ આપણે કંઈક કંઈક આવા વિષયનો ભોગ કરતો જોઈએ છીએ, એ જ બતાવે છે કે એના ઈચ્છા હોવી જોઈએ. નહીં તો આવું કેમ થાય? માણસ રસ્તામાં જતા તમે ચાલો આમ કોફીની દુકાન આવે તો રોકાઈ જાય, એક કપ કોફી પી, એવું કેમ થાય? અંદર ઈચ્છા હશે ત્યારે જ ને. એટલે આવી રીતે જ્ઞાની પુરુષને પણ આપણે કંઈક કંઈક ભોગ ભોગવતો જોઈએ છે, એ પરથી આપણે ઈચ્છાનું અનુમાન કરી શકીએ. એટલે કે ઈચ્છાનો ફળનો અભાવ નથી, જ્ઞાની પુરુષમાં પણ કંઈક ફળ છે એમ કરીને પણ ટૂંકમાં જ્ઞાની પુરુષમાં પણ ભોગરૂપી ફળ છે, માટે ઈચ્છારૂપી બીજ હોવું જોઈએ, એવું 165માં શ્લોકમાં ગ્રંથકાર બતાવે છે. એ દગ્ધ બીજ છે એનું દ્રષ્ટાંત આગળ ચલાવે છે. દગ્ધ બીજ મરોહેપી ભક્ષણાયોપયુજ્યતે વિદ્વદિચ્છાપ્યલ્પભોગમ કુર્યાન્ન વ્યસનમ બહુ. દગ્ધ બીજમ અરોહેપી. હવે પેલું બીજ છે એવું કેમ કહેવાય? તો કે બીજ જયારે દગ્ધ એટલે કે બીજને જયારે શેકી નાખવામાં આવ્યું હોય ત્યારે હવે કોઈ અંકુર ઉત્પન્ન ના કરી શકે, પણ છતાંય બીજ કોઈ પ્રકારનું ફળ ઉત્પન્ન કરતું એમ ના કહેવાય. બીજ અંકુર નામનું એનું કાર્ય ઉત્પન્ન કરતું નથી, પણ બીજ કોઈ પણ પ્રકારનું કાર્ય ઉત્પન્ન કરતું એમ ના કહેવાય. ભક્ષણાય ઉપયોજ્યતે, ખાઈ તો શકાય ને. એટલે બીજને શેકી નાખીએ એટલે એનો અર્થ થયો કે બીજ છે બે પ્રકારના કાર્ય ઉત્પન્ન કરે છે. મુખ્ય કાર્ય કયું છે? અંકુર ઉત્પન્ન કરવાનું. એક ગૌણ કાર્ય કયું છે? ખાવાનું. તો બીજને શેકી નાખવાને કારણે જે પેલું મુખ્ય કાર્ય અંકુર ઉત્પન્ન કરવાનું એ તો કાર્ય બીજ કરી શકતો નથી, પરંતુ ખાઈ શકાય એ પ્રકારનું જે ગૌણ કાર્ય છે એ તો બીજ ઉત્પન્ન કરે છે. તેવી રીતે દગ્ધ બીજ કે છે, તમને ભરજીત બીજ સમજવાનું. અંદર કે દગ્ધ બીજ એ પણ એક છે. દગ્ધ બાળી નાખેલો બાળીને જ નાખતા શેકી નાખે છે. વિદ્વદિચ્છાપી અલ્પભોગમ કુર્યાત. તેવી રીતે આ વિદ્વાનની જે ઈચ્છા છે, તત્વવેત્તાની ઈચ્છા છે, એ અલ્પભોગ ઉત્પન્ન કરે છે. બસ બપોરે 3:30 થયા, ચાલો ત્યારે ભાઈ એકાદ ચા થઈ જાય એવું ધારો થયું. એટલે આવી જાતની વિદ્વદ ઈચ્છા, આવી જાતની ઈચ્છા ધારો કે જન્મી અલ્પભોગમ કુર્યાત, તો અલ્પભોગ માત્ર, બહુ લાંબુ જરત્કારવાદિવત, જરત્કારો વગેરેની અંદર તો થોડું ઘણી અલ્પભોગ આવે, પણ ફરી નવો જન્મ ના લેવો પડે. તો પેલા ભરત મુનિને તો જન્મ લેવો પડે, 3 જન્મ લેવા પડે, એ મોટું ફળ કહેવાય. તે કહેવાનો ભાવ એ છે કે અલ્પભોગ ઉત્પન્ન કરે. ન વ્યસનમ બહુ, પણ અનેક પ્રકારનું વ્યસન ઉત્પન્ન ના કરે. સામાન્ય મનુષ્યમાં ઈચ્છા વ્યસન ઉત્પન્ન કરે. વ્યસન એટલે આપણે સમજીએ છીએ કે વ્યસન થઈ ગયું, ચાનું વ્યસન થઈ ગયું, ને લત લાગી ગઈ, દારૂનું વ્યસન થયું, પેલાનું વ્યસન થયું. તો વ્યસન શબ્દોનો અર્થ કહેવો છે અહીંયા વ્યસનમ વિપદિભ્રંશે દોષે કામજ કોપજે ઇતિ અભિધાનાદ. આ વ્યસન શબ્દનો અર્થ સમજાવે છે. વ્યસનમ વિપદી, વ્યસન એક અર્થ થાય વિપત્તિ,
ભ્રમશે પતન થાય, દોષે કોઈ દોષ આવે દુઃખ અનિષ્ટ થાય, કામ જે કોપ જે કામ જન્માવે કોપ જન્માવે, આ વ્યસન. તો આવી રીતે અને કામમાંથી કોપમાંથી જન્મે આ વ્યસન, આને વ્યસન કહેવામાં આવે છે. વ્યસન એટલે બંધાઈ જવો, બંધાણી થઈ ગયો એમ કે. વ્યસન એટલે બંધાઈ જવું એક વસ્તુ છે, કે વ્યસન અનેક વિપત્તિ ઉત્પન્ન કરવી. આ સામાન્ય મનુષ્યમાં ઈચ્છા જન્મે ને, ઈચ્છાને પૂરી કરવાના કારણે નવી ઈચ્છાને જન્મ આપે, વળી પૂરી કરતા નવી ઈચ્છાને. એક દિવસ એવો આવે જ્યારે ખાડામાં પાડે, વિપત્તિ ઉત્પન્ન કરે. પછી દુર્ભાગ્ય, વ્યસન એવો પણ અર્થ થાય, દુર્ભાગ્ય, દુઃખ, અનિષ્ટ, સંકટ, પતન, જે અર્થ થાય. એટલે ઈચ્છા એવી પણ હોય માણસો પતન કરે, ઈચ્છા એવી હોય કે સંકટ ઉત્પન્ન કરે. કેમ પેલા લોકોને ભાઈ કઈ નહીં ને આવું, ઘણા લોકોની ઈચ્છા થાય કે ચલો ભાઈ આપણે પેલા કસિનોમાં જઈએ અને ત્યાં આગળ રમીએ, જુગાર રમે. કસિનો એટલે સ્લોટ મશીન આવું તો જાત જાતનું કરતા હોય છે બધા, જુગાર રમે. એવી ઈચ્છા થઈ. અરે એવી ઈચ્છા તો એને પાયમાલ કરી નાખે. હાર્યો જુગારી બમણું શું 22 ગણું રમે. એટલે ઘણી વાર આવા કસિનોમાંથી, કારણ કે આ કસિનોના તો બધા 50-50 માળાના ઊંચા મોટા મકાનો હોય છે, કરોડો રૂપિયાના, ડોલરના, અને કરોડો ડોલર કમાયા કરે છે. આટલા બધા લોકો, અમેરિકામાં પેલા કસિનો બધા હોય છે, એ લોકો તો જાત જાતના બધા પ્રલોભન આપતા હોય છે. કેટલેથી 100 માઇલ, 200 માઇલ, 250 માઇલ દૂરથી બધી બસો જતી હોય, લગભગ નહીં જેવું ભાડું. તમારી પાસે $15 ભાડું લે, $10 પાછા આપે, વળી પછી એક કૂપન આપે, એનાથી બીજા $4 મળે. એમ ઘણી વાર તમે લાભ થતો લાંબુ જ કરો તો લગભગ નહીવત ભાડું. અને બરોબર સવારે ઉપડે 6:30 વાગે અને પછી સાંજે ત્યાંથી 5 વાગે ઉપડે, એમ કરીને તમને બરોબર પૂરતો સમય આપે. 10 થી 4 વાગ્યા સુધી રમવાનો પૂરતો સમય આપે તમને. એક કૂપન પણ આપે, એને કારણે તમે કંઈ થોડો નાસ્તો વાસ્તો કરી શકો. પછી સ્લોટમાં જઈને રમે. અને ઘણા તો શું થાય, એક નાખ્યો સિક્કો ને 10 સિક્કા અંદરથી આવે, ધડ કરતા. એટલે આવું થાય એટલે પછી લાલચ લાગે, અને પછી જે થાય તો માણસો પછી તો આમાં જનાર લોકો કેવા હોય છે, મોટે ભાગે નિવૃત્ત થયા લોકો, જેમની પાસે મર્યાદા આવો ગઈ જઈને બધી ખર્ચી જ નાખે ત્યાં આગળ. પણ ઘણી વાર તો ધનવાન લોકો આવે, એ બધા કરોડપતિ લોકો આવે, અને એમાં પણ કિસ્સા બનતા હોય છે કે આ માણસે એક જ રાતની અંદર $1 કરોડ હારી ગયો. વિચાર, કોઈ $1,00,000-2 લાખ જીતી પણ જાય, તો મોટે ભાગે હારનારા જ વધારે હોય. તો ઘણી ભયંકર વિપત્તિ લાવી દે. લોકો આ બધી લોટરીની અંદર બધામાં તો દેવા કરીને પાયમાલ થઈ જાય. ખબર જ ના પડે આ લોટરી જેવી વસ્તુ છે ને, એવું આકર્ષણ ઉત્પન્ન કરે છે માણસમાં કે ઘણા રાજ્યોમાં લોટરી છે નહીં, અને ઘણા રાજ્યોમાં છે. આ માણસો ખાસ કરીને અહીંથી 200 માઇલ ડ્રાઈવ કરીને બીજી જગ્યાએ જાય અને લોટરીની ટિકિટ ખરીદી લાવે. એટલે ઈચ્છા શું કરાવે છે માણસ પાસે, પેટ કરાવે, પેટ વાજા વગડાવે, જાત જાતની વસ્તુ કરાવડાવે, અને એમ કરીને અનેક પ્રકારની વિપત્તિ ઉત્પન્ન કરે. અવિવેકી મનુષ્યમાં ઈચ્છા અનેક પ્રકારની વિપત્તિ ઉત્પન્ન કરી શકે, સંકટ ઉત્પન્ન કરે, અને એનું પતન પણ લાવે. આ બધાને વ્યસન કહેવામાં આવે છે. તો કહેશે કે તત્વવેત્તા પુરુષમાં ઈચ્છા જન્મે એ કંઈક અલ્પ ભોગ ઉત્પન્ન કરે, પણ આવા પ્રકારનું કોઈ વ્યસન કે કોઈ સંકટ કે કોઈ પ્રકારનો પ્રત્યાઘાત એનામાં ન જન્માવે. અને એથી આપણે તત્વવેત્તાઓ પણ ઈચ્છાનો સ્વીકાર કરીએ છીએ, પણ ઈચ્છાની અસરકારકતાનો સ્વીકાર કરતા નથી. ઈચ્છા કેવી છે? દગ્ધ બીજવત. એનું મુખ્ય કાર્ય આ વ્યસન, એટલે ઈચ્છા 2 વસ્તુ કરે, એક તો ભોગ જન્માવે અને બીજું વ્યસન ઉત્પન્ન કરે. વ્યસન ઉત્પન્ન કરવાનું મુખ્ય કાર્ય થઈ ગયું, ભોગ જન્માવાનું ગૌણ કાર્ય થયું. અંતે એ ગૌણ કાર્ય જેમ પેલું બીજ હોય ખાઈ જઈએ આપણે, તેવી રીતે આ ઈચ્છા પણ ગૌણ કાર્ય કરે, ભોગ જન્માવે પણ વ્યસન ના જન્માવે. નનું કર્મયો ભોગ દ્વારા વ્યસનો બી જનયે. ભાઈ ના કેમ જન્માવે? જે કર્મ ઈચ્છા જન્માવી, પ્રારબ્ધ કર્મ ઈચ્છા જન્માવતું, તો પ્રારબ્ધ કર્મ પેલું વ્યસન કેમ ના જન્માવે?
આપ કહો છો કે પ્રારબ્ધ કર્મને કારણે ઈચ્છા જન્મે, તો એ જ પ્રારબ્ધ કર્મ જે ઈચ્છા જન્માવે છે એ જ પ્રારબ્ધ કર્મ પછી આ જ્ઞાની પુરુષમાં પણ પછીની વસ્તુઓ, પેલું વ્યસન લાગી જવું અને બંધાઈ જવું અને પછી પતન થવું આ બધું ના કરે. તો પ્રારબ્ધ કર્મ ઈચ્છા જેમ જન્માવે તેમ પ્રારબ્ધ કર્મ વ્યસન પણ જન્માવે. તો એનો ઉત્તર આપે છે ભોગેન ચરિતાર્થત્વાત, ભોગેન ચરિતાર્થત્વાત પ્રારબ્ધમ કર્મ હીયતે, પ્રારબ્ધમ કર્મ હીયતે ભોક્તવ્ય સત્યતા ભ્રાંત્યા, ભોક્તવ્ય સત્યતા ભ્રાંત્યા વ્યસનં તત્ર જાયતે. અગત્યની વસ્તુ એ છે કે આપણા જીવનની અંદર આ બધી વિપત્તિઓ આ વ્યસન જે આવે છે, વ્યસન આવે અર્થાત આપણે બંધાઈ જઈએ, આપણે લલચાઈએ, આપણે આપણું પતન આણીએ, અનેક પ્રકારની વિપત્તિઓ આણીએ. આ બધું કોણ કરે છે? આ કર્મ કરે છે. તો કે નહીં ભોગે ને ચરિતાર્થત્વાત પ્રારબ્ધમ કર્મ હીયતે. તો કે નહીં પ્રારબ્ધ કર્મ માત્ર ભોગ ઉત્પન્ન કરે, પ્રારબ્ધ કર્મ ઈચ્છા ઉત્પન્ન કરીને ભોગ ઉત્પન્ન કરે. ભોગ એટલે સુખ દુઃખ સાક્ષાત્કાર હૈ, સુખ દુઃખ અન્યતર સાક્ષાત્કાર હૈ. સુખનો કે દુઃખનો અનુભવ કરાવે. દુઃખ એટલે શું? પીડા ઉત્પન્ન કરે, એવું એક પ્રકારની એ પ્રકારની પીડા ઉત્પન્ન કરે કે સુખ એટલે એ પ્રકારની કંઈક સુખ ભોગ છે, સુખ છે એવું કંઈ ઉત્પન્ન કરે, બરોબર છે. પરંતુ આ જે વ્યસન છે ને એ તો એ જે ભોગનો અનુભવ થયા પછી જે પ્રકારના પ્રત્યાઘાત માણસ જન્માવતો હોય છે એને કારણે જન્મે છે. ધારો કે એક પેલો સિક્કો નાખ્યો, 10 સિક્કા મળ્યા, પ્રત્યાઘાત જન્મે, હા ચાલો ત્યારે આપણે વધારે કરી દઈએ. એ કોણ કરાવે છે? એને વ્યસન કહેવાય. જરાક કર્યું, ચાલો જરા વધારે કરીએ, કંઈક થોડો આનંદ મળ્યો વધારે, જરા આનંદ મળ્યો એથી વધારે, આનંદ ના મળ્યો ફરી મળશે, ના મળ્યો વળી મળશે. આવી જાતનું જે પ્રત્યાઘાત, રિએક્શન કે પ્રત્યાઘાત છે એ કોણ ઉત્પન્ન કરે છે? એ ગ્રંથકાર કહે છે કે કર્મ આ નથી કરતું. આ કોણ કરે છે? મૂર્ખતા કરે, અવિવેક કરે છે. પ્રારબ્ધ કર્મણ ભોગ માત્ર હેતુત્વાત ન વ્યસનજનકત્વમ. પ્રારબ્ધ કર્મ માત્ર અનુભવ ઉત્પન્ન કરે, સંજોગો ઉત્પન્ન કરે, પરંતુ એ સંજોગો પ્રત્યે કયા પ્રકારનો પ્રતિભાવ આપણે દર્શાવીએ છીએ, કયા પ્રકારનો પ્રત્યાઘાત દર્શાવીએ છીએ એ તો આપણો વિવેક અવિવેક ઉત્પન્ન કરે. એક જ પ્રકારના સંજોગોમાં વિવેકી મનુષ્ય એક રીતે પ્રતિભાવ દર્શાવે, એ જ સંજોગોમાં અવિવેકી મનુષ્ય જુદા પ્રકારનો પ્રતિભાવ દર્શાવે. અને એવા જુદા પ્રકારના પ્રતિભાવથી વળી પાછો પોતે એમાં વધારે ગરકતો જાય. એ બધું કોણ કરે છે? અવિવેક કરે છે. એટલે કહ્યું ભોક્તવ્ય સત્યતા ભ્રાંત્યા વ્યસનમ તત્ર જાયતે. પ્રારબ્ધ કર્મએ તો એક સંજોગો ઉત્પન્ન કર્યા, અનુભવ ઉત્પન્ન કર્યો. ભોગનો અર્થ અનુભવ, પરંતુ ભોક્તવ્ય સત્યતા ભ્રાંત્યા. હવે જયારે આપણને કશું આપણે અનુભવીએ અને પછી સુખ મળે એટલે આપણા મને કયો વિચાર તમને? ઓહો, આ વસ્તુ સુખનું સાધન છે, આ ભોક્તવ્ય વિષય છે, અર્થાત ભોગનો વિષય છે. એમાં જયારે સુખ જન્મે ત્યારે આપણે શું નિર્ણય કરીએ? આ વસ્તુ સુખનું સાધન છે. અથવા તો બીજી કોઈ વસ્તુનો અનુભવથી દુઃખ જન્મે તો આપણે શું નિર્ણય કરીએ? આ વસ્તુ દુઃખનું સાધન છે. કારણ કે આપણે માની લઈએ છીએ કે આ જગતના વિષયો જ આપણને સુખ કે દુઃખ આપતા હોય છે. ભોક્તવ્ય સત્યતા, ભોક્તવ્ય અર્થાત આ અનુભવનો વિષય છે એ સત્ય છે. એ સત્ય હોવાના કારણે એ જ મારા સુખ માટે જવાબદાર છે, એ જ મારા દુઃખ માટે જવાબદાર છે. એથી ભોક્તવ્ય સત્યતા ભ્રાંત્યા. આ પ્રકારની ભ્રાંતિ અવિવેકી મનુષ્યમાં આ પ્રકારની ભ્રાંતિ હોય છે કે વિષય જ મને સુખ આપે છે અને વિષય દુઃખ આપે છે. સુખ આપે પછી વધારે ઈચ્છે, દુઃખ આપે એનું કોઈ રીતે એની સાથે સંઘર્ષ કરે. આ પ્રકારે વ્યસન જન્મ્યો. વ્યસનમ તત્ર જાયતે. અને આ વ્યસનનો અર્થ બંધાણ પણ ખરો.
નથી. ચાલો ચા પીને તાજગી આવી, પછી બીજી, પછી ત્રીજી, એમ કરતા કરતા ધીમે ધીમે વ્યસન થઈ જાય કશી વસ્તુનું. આમ કરીને પછી જે આપણને બરોબર એ વસ્તુ પછી આપણું નિયંત્રણ કરે. એક વાર આપણે એનાથી બંધાયા પછી આપણું નિયંત્રણ કરે. પછી હું ચા નથી પીતો, ચા મને પીએ છે, આવું થઈ જાય. અને આ રીતે ભ્રાંતિને કારણે વ્યસન જન્મે છે, ભ્રાંતિને કારણે વિપત્તિ જન્મે છે, ભ્રાંતિને કારણે પ્રત્યાઘાતો જન્મે છે, ભ્રાંતિને કારણે મનુષ્ય દુનિયામાં ફસાતો હોય છે. એટલે વિષયોની અંદર માણસ ફસાતો હોય તો વિષયો એને ફસાવે એવું નથી, એનું કર્મ એને ફસાવે પણ નથી. પરંતુ આ જે સંસાર છે એ કર્મનું પરિણામ નથી. સંસાર જે છે એ અજ્ઞાનનું, અવિવેકનું, ભ્રાંતિનું પરિણામ છે. શોક જે છે ને એ ભ્રાંતિનું પરિણામ છે. બાકી અનુભવ તો સરખા જ થતા હોય જ્ઞાની ને અજ્ઞાની બંને, છતાં પણ એકમાં અનેક પ્રકારનો શોક જન્મે છે, બીજામાં જન્મતો નથી. કારણ કે એકમાં ભ્રાંતિ છે, બીજામાં ભ્રાંતિ નથી. તો કયા પ્રકારનો ભ્રમ હોય છે અવિવેકી મનુષ્યમાં, જેને કારણે એનામાં આ બધી વિપત્તિ જન્મે છે? વ્યસન હેતુ ભ્રમમ દર્શયતી. કયા પ્રકારનો ભ્રમ એનામાં હોય છે એ બતાવે છે 167માં શ્લોકમાં. મા વિનશ્યત્વયં ભોગઃ વર્ધતામુત્તરોત્તરમ મા વિઘ્નાઃ પ્રતિબધ્નન્તુ ધન્યોસ્મ્યસ્માદિતિ ભ્રમઃ. મા વિનશ્યતુ અયમ ભોગઃ, અયમ ભોગઃ મા વિનશ્યતુ. આ ભોગ દૂર ન થાય. પણ શું થાય? જતો ના, આ ભોગ નષ્ટ ના થાય. ઉત્તરોત્તરમ વર્ધતામ, એષ ઉત્તરોત્તરમ વર્ધતામ. આ આ જે સુખ મને મળ્યું એ સુખ નાશ ન પામે એટલું જ નહીં, પરંતુ ઉત્તરોત્તર એમાં વૃદ્ધિ થતી જાઓ. બસ આનું નામ ભ્રમ. એક તો સુખ મળ્યું એ બીજો ભ્રમ, એક પહેલો ભ્રમ. હવે જે વસ્તુ મળી છે, જે વસ્તુ આવી છે, જવાની જ છે. અને આપણે ઈચ્છીએ કે ન જાય, તો જે વસ્તુ આવી છે એ જવાની જ છે. આ માણસ શું ઈચ્છે છે? આ સુખ જે આવ્યું છે એ ન જાય. એટલે એ પણ ઈચ્છે છે કે ઉત્તરોત્તર વૃદ્ધિ પામે. અને બીજું શું કહે છે? મા વિઘ્નાઃ પ્રતિબધ્નન્તુ. વિઘ્નાશ્ચૈનમ મા પ્રતિબધ્નન્તુ. અમારું સુખ છે, સુખ આ તો વિઘ્ન કોઈ પણ રીતે આ સુખને અવરોધ ના કરે. અત્યારે જે સુખ ભોગવી રહ્યું છે કોઈ પ્રકારના વિઘ્નો એમાં ન આવે. અર્થાત કોઈ પ્રકારના વિઘ્નો મારા સુખમાં કોઈ પ્રકારનો પ્રતિબંધ ના લાવે, અવરોધ ન કરે. ધન્ય અસ્મિ, અસ્માદેવ ભોગાત અહમ ધન્ય. બે એમાં પ્રતિબંધ ભલે ન લાવે વિઘ્ન, તો કે નહીં નહીં, ધન્ય અસ્મિ અસ્માત, આ સુખ ભોગવાને કારણે હું ધન્ય છું. ઇતિ ભ્રમ. આ પ્રકાર ધન્ય કૃતાર્થોસ્મિ. બસ મને આ મળી ગયું, બસ આ મોટર કાર મળી ગઈ, આ મકાન મળી ગયું, આ નોકરી મળી ગઈ, આ ધંધો મળી ગયો, આ વ્યક્તિ મળી ગઈ, આ વસ્તુ મળી ગઈ, બસ હું ધન્ય થઈ ગયો. એવમ રૂપો ભ્રમો ભવતી. આ પ્રકારનો ભ્રમ અવિવેકી મનુષ્યમાં હોય છે. તતશ્ચ વ્યસનમ. આ પ્રકારના ભ્રમથી બધી વિપત્તિ આવતી હોય છે. કારણ કે આ પ્રકારનો ભ્રમ અને વસ્તુ પરતંત્ર, વ્યસન નહીં કરતા પરતંત્રતા. આ મને જેને મારો એ પ્રકારનો નિર્ણય હોય કે સુખ મને આમાંથી મળ્યું, સ્વાભાવિક છે કે પછી હું એને પરતંત્ર બનવાનો જ છું. ઈચ્છું કે પછી મારે એની સાથે વિયોગ ન થાય. આમ સુખના સાધનથી મારો વિયોગ ન થાય એ પ્રકારની વસ્તુ ઈચ્છું, કે દુઃખના સાધન સાથે મારો સંયોગ ન થાય એ પણ ઈચ્છું. પણ આ સંયોગ અને વિયોગનું નિયંત્રણ કરવાની સ્વતંત્રતા ન હોવાને કારણે જે વસ્તુનો સંયોગ થયો છે, વિયોગ થવાનો અને થાય તેનો દુઃખી થવાનો, અને જે વસ્તુ અત્યારે દૂર છે એનો સંયોગ થવાની પણ સંભાવના છે, એ થાય ત્યારે પણ દુઃખી થવાનો. ટૂંકમાં આ જગતના જે પદાર્થો છે અને જગતની ઘટનાઓ છે હંમેશા પોતાના નિયમ પ્રમાણે ચાલતી હોય છે.
પરંતુ આવી કે મનુષ્ય ઈચ્છે છે એ બધા મારા નિયમ પ્રમાણે ચાલે. હું ઈચ્છું ત્યારે વસ્તુ આવવી જોઈએ અને જતી ના રહેવી જોઈએ. હું ઈચ્છું ત્યારે વસ્તુ ન આવવી જોઈએ અને દૂરની દૂર જ રહેવી જોઈએ. પણ આ વસ્તુઓ તો કુદરતના નિયમ પ્રમાણે ચાલતી હોવાને કારણે કે મારા નિયમને પ્રમાણે નથી ચાલતી અને મારું ધાર્યું થતું નથી. ટૂંકમાં શું થાય છે? મારું ધાર્યું થતું નથી. એ હોવાના કારણે મને પરતંત્રતાની, અસહાયતાની લાગણી જન્મે છે, નિષ્ફળતાની લાગણી જન્મે છે. એને કારણે પછી ક્યાં તો હું મારી જાતને દોષ આપવા માંડું અથવા તો હું બીજા કોઈને દોષ આપું. મારામાં ક્રોધ જન્મે. ક્રોધને કારણે એવું પણ કઈ કરી બેસું જેથી બીજાને ઈજા થાય, એમાંથી અનેક બીજા અનર્થો સર્જાય. મારી જાત પર ક્રોધ કરો, નિષ્ફળતાને કારણે, પરવશતાને કારણે એમ કરે મારી જાતનો તિરસ્કાર કરો. આવા અનેક પ્રકારના દુઃખ જે છે, અનેક પ્રકારના વ્યસન જન્મતા હોય છે. એટલે જે વિપત્તિ પણ આવી પડે એ પણ પ્રારબ્ધને કારણે આવે. વિપત્તિ અર્થાત પ્રતિકૂળ સંજોગો ઉત્પન્ન થાય, પ્રારબ્ધ એવું કરે. અને બીજું પણ શરીરનું પણ દુઃખ આવી પડે, એવી પીડા ઉત્પન્ન થઈ શકે. ના થાય એવું નહીં. એને પણ કઈ ધંધામાં ખોટ જઈ શકે એ પ્રકારની વસ્તુ થાય, ન થાય એવું નહીં. એટલે પ્રારબ્ધ આ બધી વસ્તુ ઉત્પન્ન કરે. અવિવેકી પુરુષ જયારે દુઃખ આવે ત્યારે અનેક પ્રકારનો શોક કરે અને સુખ આવે ત્યારે હર્ષ ના આવે. એટલે હર્ષ અને શોક ના આવેગોમાં આવ્યા કરે. તો જ્ઞાની પુરુષ છે આ હર્ષ અને શોકના આવેગોથી મુક્ત છે. માટે પરતંત્ર બનતો નથી, માટે બંધાતો નથી અને માટે એની પછી થનારા અનર્થોથી એ મુક્ત રહે છે. આપણે શું કરવું? પ્રસંગાત અસ્ય પરિહાર ઉપાયમાં. ચલો આપણામાં તો આવી ભ્રાંતિ હતો તો આવી આસક્તિ હોવાના કારણે આપણે ઈચ્છીએ કે ભાઈ હું ધારું એ વસ્તુ બને, હું ઈચ્છું કે મને નથી ગમતું એ ના બને. આ પ્રકારની હંમેશા ઈચ્છા આપણે ધરાવતા હોઈએ છીએ. એ ભ્રમ છે. તો પછી કયા પ્રકારનો વિવેક કરવો જોઈએ? ગ્રંથકાર 168માં શ્લોકની અંદર કયા પ્રકારનો વિવેક કરવો જોઈએ એ આપણે સમજાવે છે. યદ અભાવી ન તદ્ભાવી, ભાવિ ચેન્ન તદન્યથા, ઇતિ ચિંતા વિષઘ્નોયમ બોધો ભ્રમ નિવર્તક. યદ અભાવે ન તદ્ભાવી, યદ અભાવે યદ ભવિતમ અયોગ્યમ, જે વસ્તુ બનવાની નથી, ન તદ્ભાવે તદ ન ભવેદેવ, જે બનવા યોગ્ય નથી એ નથી બનવાનું. યદ અભાવે, જે બનવા યોગ્ય નથી એ નથી બનવાનું. ભાવિ ચેત ન તદન્યથા, ભવિતમ યોગ્યમ ચેત, અને કશી વસ્તુ બનવા યોગ્ય હોય તો એ અન્યથા ન ભવે, એ બનવાનું જ છે. એ દુનિયાનો નિયમ છે કે જે વસ્તુ બનવા યોગ્ય નથી એ બનવાની નથી. તમે ગમે તે કરો, આકાશ પાતાળ એક કરો, અને જે બનવા યોગ્ય છે બનવાનું જે છે તમે ગમે તે કરો. આવો એક નિયમ છે. અવશ્યમ ભાવિતા આપી, અવશ્યમ ભાવિતા કહેવામાં આવે છે કે જે અવશ્ય બનવાનું છે એ વસ્તુ પણ ઈશ્વરે રચેલી છે. તો આ જાતની એક સમજ છે એ આપણી ચિંતાઓ દૂર કરનારી છે. ચિંતા વિષઘ્ન, ચિંતા એવ વિષમ, આ ચિંતા જ વિષ સમાન છે. ચિંતાને વિષ કેમ કહેવામાં આવી? કારણ કે વિષ આપણે લઈએ તો આપણો નાશ થઈ જાય. આ ચિંતા પણ વિષ સમાન છે, એ નાશ કરનારી છે. ગુજરાતીમાં કહ્યું છે ને, ચિંતા ચિતા સમાન છે, બિંદુ માત્રનો ફેર. આ ચિંતા અને ચિતા સમાન છે, એક બિંદુ માત્રનો ફેર છે. પણ ત્યાં સુધી કવિ તો કહે છે કે ભાઈ ચિંતા કરતા ચિતા સારી. ચિતા તો એક જ વારમાં પૂરું કરી નાખે, જ્યારે ચિંતા પણ છે તો અગ્નિ જ. પણ કેવો છે? એકદમ જ ધીમો પેલો અગ્નિ, ધીમે 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 માણસ બાળ્યા કરે. પેલો ચિતાનો અગ્નિ છે ને એક વારમાં તરત કામ પૂરું કરી નાખે. ચિંતાનો અગ્નિ છે ને એ તો ધીમે 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 બાળ્યા કરે. આ વિષ પણ સારું, એક વાર લીધું કામ પતી ગયું. પણ આ ચિંતારૂપી વિષ તો એવું છે કે ધીમે 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 આપણું શરીર ગળ્યા જ કરે, ગળ્યા જ કરે, ગળ્યા જ કરે. એટલે ચિંતાને વિષ કહેવામાં આવ્યું.
ચિંતા વિષઘ્નોયમ, ચિંતારૂપી વિષ અને ઘ્ન એટલે કે નાશ કરનાર. તો ચિંતારૂપી વિષ છે અને નાશ કરનાર આ બોધ છે, આ વિવેક છે. એ કેવો છે? બોધ ભ્રમ નિવર્તક. હંમેશા ભ્રમનું નિવારણ બોધથી, જ્ઞાનથી થાય. કારણ કે ભ્રમ જે છે એ અજ્ઞાનમાંથી જન્મેલો છે. માટે જ્ઞાનથી કે વિવેકથી ભ્રમનું નિવારણ. તો ભ્રમ એટલે અવિવેક, અને અવિવેકનું નિવારણ વિવેકથી થાય. તો કેવો વિવેક છે? આ જ સરળ નિયમ. યદ અભાવી ન તદભાવી. જે બનવા યોગ્ય નથી એ નહીં જ બને. અને યદ ભાવી તદ અન્યથા ન ચેત. અને જે બનવાનું છે એ બનવાનું છે. હું શું ઈચ્છું છું? ઇદમ મે શ્રેય કદા ભવિષ્યતિ. મારે આ જોઈએ છે, આ ઈચ્છિત વસ્તુ જે છે, આ શ્રેય છે, ઈચ્છિત વસ્તુ છે, એ ક્યારે થશે? ઇદમ અનિષ્ટમ કદા નિવર્તિષ્યતે. અને અત્યારે આ જે અનિષ્ટ વસ્તુ છે એ ક્યારે દૂર થશે? સત મારી આ પ્રકારની ચિંતા. ઈષ્ટ વસ્તુ પણ મારામાં ચિંતા જન્માવે છે, અનિષ્ટ વસ્તુ પણ ચિંતા જન્માવે છે. ઈષ્ટ વસ્તુ કેમ ચિંતા જન્માવે? ઈષ્ટ ઈચ્છનીય વસ્તુ કેમ ચિંતા જન્માવે? ક્યારે થશે, ક્યારે થશે, ક્યારે થશે? જતી તો નહીં રહે ને, જતી તો નહીં રહે ને, જતી તો નહીં રહે ને, આમ કહે ચિંતા જન્માવે. જે છે એ ચિંતા જન્માવે. કેમ? જતું રહેશે તો. નથી એ પણ ચિંતા જન્માવે. ક્યારે મળશે? અથવા બીજી વસ્તુ છે એ પણ ચિંતા જન્માવે. આ ક્યારે દૂર થશે? અથવા એ નથી ન ગમતી વસ્તુ દૂર હોય તો ચિંતા જન્માવે. પાછી આવી જશે તો. આમ ગમતી અને અણગમતી બંને વસ્તુ આપણા સતત ચિંતા જન્માવતી જ હોય છે. માણસ ચિંતા, આ સિવાય બીજી કઈ ચિંતા છે જીવનમાં? ચિંતા જો આપણા જીવનમાં હોય તો આ સિવાય બીજી કઈ છે? જે વસ્તુ ઇષ્ટ છે એનો વિયોગ હું સ્વીકારી શકતો નથી. માટે હું ઈચ્છું કે આનો આ નહીં જતી તો નહીં રહે ને. વિયોગની ચિંતા થાય. ઇષ્ટ વસ્તુના વિયોગની ચિંતા થાય, અનિષ્ટ વસ્તુના સંયોગની ચિંતા થાય. અથવા ઇષ્ટ વસ્તુ અપ્રાપ્ત હોય તો ક્યારે પ્રાપ્ત થશે એવી ચિંતા થાય. અનિષ્ટ વસ્તુ પ્રાપ્ત હોય તો ક્યારે દૂર થશે એની ચિંતા થાય. આ જ વસ્તુ છે ને યોગ અને ક્ષેમ. અપ્રાપ્તસ્ય પ્રાપણમ યોગ, પ્રાપ્તસ્ય રક્ષણમ ક્ષેમ. જે નથી એની પ્રાપ્તિ એટલે યોગ, એની ચિંતા. અને જે છે એનું કેમ રક્ષણ કરવું એની ચિંતા. એ સિવાય ત્રીજી કોઈ ચિંતા છે? આટલી જ ચિંતા છે. તો બસ ચિંતા વિષગ્નો એમ બોધ ભ્રમ નિવર્તક. ગ્રંથકાર કહે છે કે આ જે બોધ છે, જે થવાનું છે ને થવા દો ને, ત્યારે શું ચિંતા કરવી? નથી થવાનું ભલે ના થતું, શું ચિંતા કરવી? ઇતિ એવમ આદિ ચિંતાય વિષમ્ય સ્વસંસૃષ્ટ પુરુષસ્ય નાશ હેતુત્વાદ વિષમ્ય. તો આપણે તો અંતેથી આ પ્રકારનો એટીટ્યુડ, આ પ્રકારનો એક અભિગમ જીવન પ્રત્યે, જે ઈશ્વરની ઈચ્છા છે થવાની જ છે, એ જે નથી ઈચ્છા જરા આપણે બીજી રીતે કહી શકીએ, જરા મધુરતાથી આપણે કહી શકીએ, જે હરિ કરે એ થવાનું જ છે. ટૂંકમાં હરિ જે ઈચ્છે છે એ ઈશ્વર ઈચ્છા બલી હસી. ઈશ્વરની ઈચ્છા છે તો થશે, અને ઈશ્વરની ઈચ્છા નહીં હોય તો નહીં થાય. થશે કે નહીં થાય? હરિ ઈચ્છા. બસ આપણે આવું જ કર્યા કરીએ. હરિ ઈચ્છા, હરિ ઈચ્છા. ભાઈ આ ક્યારે દૂર થશે? આ લપ ક્યારે જશે? હરિ ઈચ્છા. એવું પણ થાય ઘણી વાર. અને પેલું ક્યારે આવવાનું છે? હરિ ઈચ્છા. આગતે સ્વાગતમ કર્યાત ગચ્છંતમ ન નિવારે. આવે એનું સ્વાગત કરવું જોઈએ, જે જાય એને નિવારણ ના કરવું જોઈએ. આ બધું કોને મળે છે? આ બધું ખાલી મુમુક્ષ મળે છે. આ બધું સંસારમાં કામ ના લાગે. વ્યવહારમાં આવું કરવા જઈએ તો પછી તો બહુ મુશ્કેલીમાં આવી જાય. વ્યવહારમાં તો મારી કરવાની જ હોય. વ્યવહાર કોને કહેવાય? સંસાર કોને કહેવાય? જે મને ઈચ્છનીય છે ને મારી મછલીને મેળવું, અને મારી મછલી ના જવા દો. અનિચ્છનીય છે ને ગમે તેમ કને કાઢવું, દૂર હોય તો દૂર રાખવું. આ સિવાય બીજું આપણે કરીએ જઈશું. સંસાર કોને કહેવાય? આ જ પ્રવૃત્તિ છે ને. જો આટલી જ પ્રવૃત્તિ છોડી દઈએ તો પછી કઈ આપણો કોઈ સંઘર્ષ રહે જ નહીં. તો સ્વામી થશે શું? પણ જે થવાનું જ છે ને. થશે શું? જે થવાનું જ છે. નથી થવાનું એ નથી જ થવાનું. હા,
આપણે પુરુષાર્થ કરવો હોય એ આપણી ફરજ છે. કર્મણ્યવાધિકારસ્તે, કર્તવ્ય કર્મ કરવું, પુરુષાર્થ કરવો, પ્રયત્ન કરવો, ઉદ્યમ કરવો એ આપણી ફરજ છે. એમાં પછી હરી કરે ને જે આપણે કરવાનું છે આપણે કરવાનું, અને જે ઈશ્વરે કરવાનું છે ઈશ્વર કરે. હિન્દુસ્તાનમાં વાત જુદી છે. આપણે હરી જે કરશે એ ખરું, ભાઈ હરી નહીં, કરવાનું આપણે છે. ઈચ્છા આપણે રાખીએ કે ભગવાન આમ કેમ નથી કરતો, પેલું કેમ નથી કરતો. આપણે જે કરવાનું છે એ ભગવાન કરે એમ ઈચ્છે છે, અને ભગવાન જે કરવાનું છે એ આપણે કરી આપણાથી થાય એમ ઈચ્છીએ છીએ નહીં. આપણે પુરુષાર્થ કરવાનો, એનું પરિણામ ઈશ્વર જે આપશે એ ખરું. મા ફલેશુ કદાચન પ્રસાદ બુદ્ધિ. ટૂંકમાં ભગવાન જે કંઈ આપે છે મારા પ્રયત્નના પરિણામ રૂપે એ પ્રેમપૂર્વક વિરોધ વગર સ્વીકારવાની તૈયારી. આપણે અનિચ્છનીય હોય તો વિરોધ વગર સ્વીકારવાની તૈયારી, અને ઈચ્છનીય તો પ્રેમપૂર્વક સ્વીકારવાની તૈયારી, પણ અવિરોધ. ઇતિ ચિંતા વિષગ્નોયમ બોધ ભ્રમ નિવર્તક. ટૂંકમાં પોતાની જાતને ઈશ્વરને સોંપી દેવી. જેટલે અંશે ઈશ્વરની શરણાગતિ હોય એટલે અંશે આપણે ચિંતામાંથી મુક્ત રહીએ. એટલે અંશે પછી ફસાઈએ નહીં, વ્યસનમાં ના પડીએ, ચિંતામાંથી મુક્ત રહીએ. એટલે ટૂંકમાં પ્રસાદ બુદ્ધિનું બીજું નામ છે, અથવા શરણાગતિ, ઈશ્વરને શરણાગતિ. મારા સંકલ્પને ઈશ્વરના સંકલ્પમાં જોડો. આનુકૂલ્યસ્ય સંકલ્પ પ્રાતિકૂલ્યસ્ય વર્જનમ. ઈશ્વરને અનુકૂળ છે, મને પણ અનુકૂળ છે. ઈશ્વર અનુકૂળ નથી, મને અનુકૂળ નથી. તો મારું થશે શું? રક્ષિષ્યતિ વિશ્વાસ. મારું રક્ષણ કરશે એ પ્રકારનો વિશ્વાસ. કોણ રક્ષણ કરશે? ગોપતૃત્વે વર્ણન તથા ઈશ્વર મારું રક્ષણ કરશે. તો મારા રક્ષક તરીકે હું કોને પસંદ કરું? ઈશ્વરને. આવું બધું આ પ્રકારની. એટલે આવું કોણ કરી શકે? જેને બીજું કશું સિદ્ધ નથી કરવાનું, એને માટે છે. જ્યાં હજી બધી વ્યવહારની ઘણી બધી સિદ્ધિઓ આપણે કરવાની હોય ત્યાં પછી આવી જાતનો અભિગમ હોય તો પછી ના ચાલે. હિન્દુસ્તાનમાં આવો અભિગમ છે એટલે પછી એને ફેટલિસ્ટ કહેવામાં આવે છે આપણે ભારતીય લોકોને, કે આ તો માત્ર પ્રારબ્ધવાદી લોકો છે, કોઈ પુરુષાર્થ કરતા નથી. આ પ્રારબ્ધવાદ થયો. પણ કોને માટે છે? મુમુક્ષુ માટે. જેને હવે કોઈ સાંસારિક કે વ્યવહારિક સિદ્ધિઓ કરવાની નથી એને માટે છે. તેથી પણ કરવાની હોય તોય પણ શું થઈ ગયું કે ગ્રંથકાર એમ કહે છે કે આ કુદરતના જે નિયમો છે આપણે બદલી શકવાના નથી. આ માટે આપણું કર્તવ્ય છે કે આપણે પુરુષાર્થ કરીએ અને પછી એનું જે પ્રકારનું ફળ આવે એને આપણે ઈશ્વરના પ્રસાદ તરીકે સ્વીકાર લઈએ. અંતો ભાઈ શું મળશે, શું નહીં આવે, જે આવશે તે મેં મારું કામ કરવાનું કર્યું, એથી બધાનું શું કરી શકું? જે પરિણામ આવશે સ્વીકારીએ છીએ. આમ ઈશ્વરને શંકાનો લાભ આપવો બધી શરણાગતિ પણ થઈ. તો આ ચિંતારૂપી વિષને હણનારો કે દૂર કરનારો છે. નનો વિદ્વત અવિદુષો ઉભયો અપી ભોગત્વ વિશેષ એકસ્ય વ્યસનમ અપરસ્ય તન્ન ઇતિ એતત કુતઃ ઇતિ. આપ તો કહો છો કે વિવેકી હોય, જ્ઞાની પુરુષ હોય કે અજ્ઞાની હોય, બંને લોકોને અનુભવ તો થાય જ છે. પ્રારબ્ધ એમનો ઈચ્છા જન્માવે એમ કરીને એમને અનેક પ્રકાર અનુભવ કરાવડાવે છે. તો ભોગ અર્થાત અનુભવ તો બંને થતા જ હોય. તો અજ્ઞાની પુરુષને વ્યસન છે ને જ્ઞાની પુરુષને વ્યસન નથી, એકને વ્યસન છે ને બીજાને વ્યસન નથી, એવું કેવી રીતે? સંજોગો તો સરખા જ છે ને. તો ભાઈ એકમાં વ્યસન છે, એકને વિપત્તિ. વિપત્તિ એટલે માનસિક વિપત્તિ. જીવનમાં બે પ્રકારના દુઃખ હોય, બે પ્રકારની પીડા હોય છે. એક પીડા શારીરિક સ્તરે હોય છે, બીજી પીડા માનસિક સ્તરે હોય છે. આ શારીરિક સ્તરની પીડા છે એ તો પ્રારબ્ધ જન્માવતો હોય છે, પણ માનસિક સ્તરની જે પીડા છે એ પેલા અવિવેકમાંથી જન્મતી હોય છે. પણ આપણે જોઈએ છીએ કે આ બંને જ્ઞાની અને અજ્ઞાની બંને લોકોને સરખી જ પીડા છે ને સરખું સુખ છે, બધું સરખું જણાય છે. તો એકને વ્યસન છે ને બીજા નથી, એવું કેવી રીતે? તો વિપરીત જ્ઞાન સત્વાભ્યામ. એકમાં અવિવેક છે અને બીજામાં નથી, બસ આટલો જ ફેર છે. એ કહે છે 169 શ્લોકમાં, સમેપી ભોગે વ્યસનમ
ભ્રાંતો ગચ્છેન્ન બુદ્ધવાન અશક્યાર્થસ્ય સંકલ્પાત ભ્રાંતસ્ય વ્યસનમ બહુ. સમયપી ભોગે, ભોગ અર્થાત અનુભવ જે છે સમાન છે. ભ્રાંત ગચ્છેન્ન બુદ્ધવાન વ્યસનમ, પણ છતાં જે ભ્રાંત છે, અવિવેકી છે, એને વ્યસન પ્રાપ્ત થાય છે, અનેક પ્રકારની વિપત્તિઓ પ્રાપ્ત થાય છે, અનેક પ્રકારના પ્રત્યાઘાતો એનામાં જન્મે છે. બીજા બધા બીજી વિપત્તિ જવા દઈએ તો પણ આપણામાં જે હર્ષ શોકનો પ્રત્યાઘાત જન્મે એ રાગ દ્વેષમાં ઉમેરો કરનારો છે અને વળી પાછી અનેક ઈચ્છાઓ જન્માવનારો છે અને તેથી એ જન્મ મૃત્યુના ચક્રને ચાલુ રાખનારો, એનું નામ જ વ્યસન. તો અનુભવ સરખો હોવા છતાં પણ અવિવેકી પુરુષમાં આ પ્રકારના પ્રત્યાઘાતો છે અને એમાંથી જન્મતા અનેક બધી વિપત્તિઓ છે. ટૂંકમાં એને અનેક પ્રકારનો માનસિક સંતાપ છે. તો અનુભવ તો એકનો એક જ છે, પણ અજ્ઞાની મનુષ્યને એને કારણે માનસ સંતાપ છે, જ્ઞાની પુરુષને માનસ સંતાપ નથી. એનું શું કારણ? તો વ્યસનમ ભ્રાંતો ગચ્છેન્ન બુદ્ધવાન. બુદ્ધવાન એટલે જ્ઞાનવાન, જ્ઞાન અર્થ. જ્ઞાની પુરુષને કોઈ માનસ સંતાપ જન્મતો નથી, જ્યારે અજ્ઞાની કે અવિવેકી પુરુષને અનેક પ્રકારનો માનસ સંતાપ જન્મે છે. અનુભવ બહારનો સરખો જ છે, સંજોગો સરખા છે, અને છતાં બંનેમાં જે પ્રતિભાવ છે કે બંને પર જે અસર પડી, પ્રભાવ પડે, એ જુદા જુદા પ્રકારનો છે. કેમ? અશક્યાર્થસ્ય સંકલ્પાત ભ્રાંતસ્ય વ્યસનમ બહુ. તો ભ્રાંત મનુષ્ય હોય, અવિવેકી મનુષ્ય શું કરે? અશક્યાર્થસ્ય સંકલ્પ, અશક્ય વસ્તુનો સંકલ્પ કરે. જે જવા યોગ્ય છે એને મળે કે આ જાય જ નહીં, આવવાનો છે મળે સંકલ્પ કરે આવે જ નહીં. અશક્યાર્થસ્ય સંકલ્પાત. દરેક વસ્તુ કુદરતના નિયમો પ્રમાણે વર્તતી હોય અને આપણે ઈચ્છીએ કે નહીં, એ કુદરતના નિયમ પ્રમાણે, મારા નિયમ પ્રમાણે વર્તે નથી બનતો હતો. તેથી અજ્ઞાની મનુષ્ય પેલા શેખ ખજલની જેમ અનેક પ્રકારની બધી કલ્પનાઓ કરતો હોય, અનેક પ્રકારના સંકલ્પ વિકલ્પ કરતો હોય, એની પોતાની દુનિયામાં રમતો હોય. અવિવેકને કારણે પોતાના રાગ દ્વેષની દુનિયા હંમેશા રમણ કરતો હોય છે, એટલે વાસ્તવિકતાઓથી વિચારો વાસ્તવિક દૂર ચાલી ગયો છે. આને સાયકોલોજીમાં સ્કિઝોફ્રેનિક કહેવામાં આવે છે. પણ આપણે તો એવું છે ને, સ્કિઝોફ્રેનિક એટલે શું કે જે માણસ પોતાની વ્યક્તિગત દુનિયામાં રહેતો હોય, આ જગત સાથેનો સંપર્ક ના હોય, એટલે એ કંઈક કામ આમ જોઈને કશું જોતો હોય ને આમ કંઈક જાત જાતની અને રિએક્શનો આવતો હોય ને આપણે ખબર ના પડે કે આ શું કરે છે ને આમ હસતો હોય, પેલા સાથે વાતો કરતો હોય, આમ જોઈને વાત કરતો હોય. એને ત્યાં કોઈક દેખાય છે, એને મળે ત્યાં કોઈક છે, સાચી વ્યક્તિ છે, એની સાથે વાત કરી રહ્યો છે, અથવા રડતો હોય, જાત જાતનું કરતો હોય, કારણ કે એ પોતાની કલ્પનાની દુનિયામાં છે. આપણે એને શું કહીએ? ગાંડો છે. ગાંડો સ્કિઝોફ્રેનિક ગાંડો છે. સારું છે, પણ આ જ્ઞાની કે વિવેકી મનુષ્યની દ્રષ્ટિએ તો આપણે બધા આપણે કેવા છીએ? એવું છે. અર્થાત જે વસ્તુ જ્યાં નથી ત્યાં તેના દર્શન કરવા, જે સુખ જ્યાં નથી તેના દર્શન કરવા, જે દુઃખ જ્યાં નથી ત્યાં એના દર્શન કરવા. એવું નથી કે આ દુનિયા દુઃખ આપે, એવું પણ નથી. જો જગતના વિષયો સુખ ના આપતા હોય તો દુઃખ પણ નથી આપતા. એ સુખ આપે છે એ પણ એક ભ્રાંતિ છે, એ દુઃખ આપે છે એ પણ એક ભ્રાંતિ છે. એટલા જ અશક્યાર્થસ્ય સંકલ્પાત. અને તેથી આ અજ્ઞાની મનુષ્ય પોતાની આગવી વ્યક્તિગત દુનિયામાં હંમેશા રમણ કરતો હોવાને કારણે એ જે વસ્તુ ઈચ્છે છે એ વ્યવહારમાં શક્ય જ નથી. અશક્ય વસ્તુનો સંકલ્પ. અને તેથી વિચારો, ચાલો ત્યારે આપણે બસ સ્વામીજી એક જ કામ કરવાનું છે, મારે બીજું કંઈ કરવાનું બાકી નથી. લોકો કે હું આ એક લોટરીની જરા જોઈ રહ્યો છું, લોટરી કશું કામ ધંધો કરતો નથી, રખડી ખાય છે, અને પાછું બસ સ્વપ્ન તો મોટા મોટા સેવે છે. અને શું એને મળે? બસ કઈ આશાથી? આ લોટરી જીતી જાઓ. 10 લાખ લોકમાં એક માણસને લોટરી મળે, એવું જ લગભગ હોય છે એમાં. અને આ માણસ બસ એની કલ્પના કરે છે, લીધું છે આ વખતે લોટરીની ટિકિટ ખરીદી છે, બસ આ દિવસે આવશે, જેકપોટ લાગી જશે, $17 મિલિયન મળી જશે, આટલું કરે છે.
ગયું, ના મળ્યું, ફરીવાર અશક્યાર્થ સંકલ્પાત, જે વસ્તુ શક્ય જ નથી. 1 in a million, 10 લાખમાં 1 જણને મળે, એમાં મારું ક્યાં 10, હું ક્યારે પત્તો લાગવાનો છે? અને છતાં પણ એ વસ્તુ પર આધાર રાખીને અનેક પ્રકારના બધા મનોરથો રચતો હોય શેક્સપિયરની જેમ, અને એટલે બિચારો પછી નિરાશ થઈ જાય, દુઃખી થાય, પછી અનેક પ્રકારના જે કઈ રિએક્શન બધા આવતા હોય, પ્રત્યાઘાતો જન્મે. વ્યસનમ બહુ અશક્યાર્થ સંકલ્પાત ભ્રાંતસ્ય વ્યસનમ બહુ, અશક્ય વસ્તુના સંકલ્પ કરવાને કારણે આ ભ્રાંત અવિવેકી મનુષ્યમાં અનેક પ્રકારનો માનસ સંતાપ હોય. વ્યસન એટલે ચાલો જવાબ, માનસ સંતાપ હોય છે. તો વિવેકી મનુષ્યને શું હોય છે? એ કહે છે માયામયત્વમ ભોગસ્ય બુદ્ધ્વા સ્થામુપસંહરન ભુંજાનોપિ ન સંકલ્પમ કુરુતે વ્યસનમ કુતઃ. ભોગસ્ય માયામયત્વમ બુદ્ધ્વા, આ જ્ઞાની પુરુષ જાણે છે કે આ ભોગ કયો છે? માયામય છે, અર્થાત માત્ર આભાસ જ છે. એટલે કે આ વિષય જે મને સુખ પ્રદાન કરી રહ્યો છે એ માત્ર સુખ આપવાનો આભાસ ઉત્પન્ન કરે છે, વિષયમાં કોઈ વાસ્તવિક સુખ નથી. ભોગસ્ય માયામયત્વમ બુદ્ધ્વા આસ્થામ ઉપસંહરન, આસ્થા એટલે સત્યત્વ બુદ્ધિ. અને તેથી એ ભોગમાં આસ્થા, એની આસક્તિ કે સત્યત્વ બુદ્ધિ નથી થતી. એ જાણે છે કે જયારે હું કોઈ વિષયને ભોગવી રહ્યો હોઉં અને મને આનંદ અનુભવ થાય તો આનંદ પેલા વિષયમાંથી નથી આવતો, એ વાસ્તવમાં આત્માનો આનંદ છે. એટલે એ પણ આનંદ માણતો હોય, પણ પેલો માણસ, જ્ઞાની માણસ માને કે પેલો આનંદ, પેલી વસ્તુ મને આનંદ આપી રહી છે. જ્યારે જ્ઞાની મનુષ્ય જાણે છે કે હું આનંદ ભોગવી રહ્યો છું, ત્યારે પણ હું મારા પોતાનો જ આનંદ ભોગવી રહ્યો છું. અને તેથી એને કોઈ વિષયમાં આસ્થા નથી હોતી, વિષયમાં કોઈ સત્ય તો બુદ્ધિ નથી હોતી, વિષયમાં અનુરાગ, આસ્થાનો અર્થ અનુરાગ પણ થાય. એને કોઈ વિષયમાં પ્રેમ કે અનુરાગ જન્મતો નથી, આસક્તિ જન્મતી નથી. એ જાણે છે કે વિષય તો માત્ર નિમિત્ત છે, સુખની અભિવ્યક્તિ કરવા માટે વિષય માત્ર નિમિત્ત છે. વિષય કોઈ સુખનું, વિષયમાં કોઈ સુખ નથી, દુઃખ પણ નથી, કાંઈ નથી. ભુંજાનોપિ ન સંકલ્પમ કુરુતે, અને તેથી જયારે કોઈ વિષયને ભોગવી રહ્યો હોય અને એમાંથી સુખનો અનુભવ કરી રહ્યો હોય તો એ ભાઈ પણ સંકલ્પો નથી કરતો કે ચાલ ફરીવાર મળીએ તો કેવું સારું, અત્યારે વધારે મળે તો કેવું સારું, આ જાય જ નહીં તો કેવું સારું. આવી કોઈ જાતના સંકલ્પો એના મનમાં જન્મતા નથી. વ્યસનમ કુતઃ, તો ભાઈ નિરાશા ક્યાંથી જન્મે? જો નિરાશા ન જન્મે, નિષ્ફળતા ન જન્મે, નાસીપાસતા ન જન્મે તો કોઈ માનસ સંતાપ થાય જ નહીં. વ્યસનમ કુતઃ, એટલા જ માટે આ જ્ઞાની પુરુષ અશક્યના સંકલ્પ કરતો, કોઈ સંકલ્પ જ નથી કરતો. આ વસ્તુ આવી છે, જાય જ નહીં, ગઈ છે, આવે જ નહીં, આવી કોઈ જાતના સંકલ્પ કરતો નથી. દરેક વસ્તુને જે કરવું હોય કરવા દે. ટૂંકમાં આવે તો આગળ સ્વાગતમ કુર્યાત ગચ્છંતમ ન નિવારે. દુનિયા એટલે ટૂંકમાં દરેક પદાર્થ પોતાના સ્વભાવ પ્રમાણે વર્તે છે એને વર્તવા દે. ટૂંકમાં એમાં કોઈ પ્રકારની એ આડખીલી રૂપ ના થાય, કોઈ રીતે એ દખલ ના કરે. કુદરતની જે રચના છે એમાં કોઈ દખલ ના કરે, બસ એનો આનંદ માણે. શા માટે બી આ પદાર્થ અહીં હોય તો જ મને આનંદ આવે, ત્યાં હોય તો આનંદ કેમ ના આપી શકે? આ ફૂલ માત્ર મારી પાસે હોય તો જ મને આનંદ મળે અને એ છોડ પડે તો ના મળે, એવો આગ્રહ શા માટે? આપણને વસ્તુનો આનંદ નથી મળતો, આગ્રહનો આનંદ મળે છે ને. ફૂલ તો એકનું એક જ છે, ત્યાં હોય કઈ હોય, પણ ત્યાં જોઉં તો મને એવો આનંદ ના થાય જેવું મારા પેલા ફ્લાવર વેઝમાં હોય અને મને જેવો આનંદ થાય એવો આનંદ એ ફૂલ અને છોડ પડે તો મને ના થાય. બીજાનો દીકરો પહેલો નંબર લાવે ઠીક છે, તો નહીં, મારો દીકરો પહેલો નંબર લાવે તો આનંદ થાય. એટલે પહેલા નંબરનો આનંદ નથી, સફળતા આનંદ નથી, પણ આનંદ છે મારા પણ આનંદ છે. ટૂંકમાં આ માણસો જે આનંદ ભોગવતા હોય છે ખરેખર ભ્રમનો જ આનંદ ભોગવતા હોય છે, અને એટલા માટે અનેક પ્રકારની નિરાશા દુઃખ જન્મતો હોય છે. ભુંજાનોપિ ન સંકલ્પમ કુરુતે,
આ જ્ઞાની પુરુષ તો વિષયનું સુખ જ્યારે ભોગવતો હોય ત્યારે પણ મનમાં કોઈ પ્રકારનો સંકલ્પ કરતો નથી કે મા વિનશ્ય તો અયમ ભોગ હૈ, આ ભોગ નાશ ન થાય, વર્ધતામ ઉત્તરોત્તર વધતો જાય, મા વિઘ્ના પ્રતિબંધંતુ, અત્યારે હું જે ભોગવી રહ્યો છું કોઈ વિઘ્નો એમાં કોઈ પ્રતિબંધ ના કરે, ધન્ય અસ્મિ અસ્માદિતિ, આ ભોગને કારણે હું ધન્ય છું અને માટે ઈચ્છું કે આમાં કોઈ પ્રકારના વિઘ્નો ના આવે, ઈચ્છું કે આ ક્યારે પણ ના જાય, ઈચ્છું કે આમાં વૃદ્ધિ થયા કરે. એવું ક્યારે થાય? આ ભોગને કારણે હું ધન્ય છું એ મારો નિર્ણય હોય તો. પણ આ જયારે સુખ મળી રહ્યો ત્યારે પણ વાસ્તવમાં હું તો જે છું તે જ છું, એ વગેરે હું ધન્ય છું. મારી ધન્યતા આના પર આધારિત હોય તો પછી જરૂર હું પરતંત્ર છું. આ વિદ્વત પુરુષ જાણે છે કે હું ધન્ય જ છું. આ વિષય હોય તોય પણ ધન્ય છું, વિષય ન હોતો પણ ધન્ય છું. એશ મહિમા એશ નિત્યો મહિમા બ્રાહ્મણસ્ય ન કર્મણા વર્ધતે નોકનિયાન. આ બ્રહ્મવિદ્તાનો નિત્ય મહિમા છે. કોઈ વસ્તુ એનો વધારો પણ ન થાય, ઘટાડો પણ ન થાય. અને એટલા માટે એનામાં કોઈ પ્રકારનો માનસ સંતાપ જન્મતો નથી. ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.